અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 થી 12ના અંગ્રેજી વ્યાકરણમાં આજે આપણે વાત કરવાના છીએ સૌથી અગત્યના મુદ્દાની, જેનું નામ છે કન્જક્શન્સ. કન્જક્શન્સનો અર્થ થાય છે બે વાક્યોને જોડતા એવા સંયોજકો. આજે આપણે જે વાત કરવાના છીએ તે કન્જક્શન્સનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસી ક્રિયા વિશેષણરૂપ ઉપવાક્યોને જોડતા સંયોજકો. આ વિધાન આપણે જે છે કન્જક્શન્સ ક્યારે વાપરીએ છીએ? તો કે જ્યારે તમારી પાસે કોઈ પ્રશ્ન તમને હાવ, કેવી રીતે, વેન ક્યારે, વેર ક્યાં અને વાય શા માટેના પ્રશ્ન રૂપે ત્યારે તમારે જવાબ આપવાનો હોય, ત્યારે તમે જવાબના અર્થમાં આફ્ટર, ઓલ્ધો, એઝ, બીકોઝ, ઇવન, ઇફ, વન્સ, સો દેટ, સિન્સ, અન્ટિલ, વેન, વેર એવર, વાઇલ, વોટ એવર જેવા તમે કન્જક્શન્સ વાપરો છો. નીચેના તમે વાક્ય પ્રત્યે ધ્યાન આપો. યુ મે સીટ વેર એવર યુ વિશ. તમે જ્યાં પણ ઈચ્છો, વેર એવર જ્યાં પણ ઈચ્છો ત્યાં તમે બેસી શકો છો. અલી એન્ડ અહેમદ લુક એઝ ધો દે હેવ સમ એક્સાઇટિંગ ન્યૂઝ ફોર અસ. અલી અને અહેમદ અમારી સામે એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કે, એઝ ધો જાણે કે તેઓની પાસે કોઈ રોમાંચક સમાચાર હોય. હી ઇઝ હેપી બીકોઝ શી મેડ એન એ. તે રાજી છે, ખુશ છે, કારણ કે તેણીએ પોતાની નોટની અંદર કેપિટલ એ બનાવ્યો છે. જેક કેન ક્લીમ હાયર દેન આઈ કેન. મારી કરતાં જેક જે છે એ વધુ ઊંચાઈ ઉપર ચડી શકે છે. એન્ડ નોટ લાસ્ટ બટ નોટ લીસ્ટ, હી ટોક્ડ કેરફુલી ઇન ઓર્ડર ટુ અપિયર ફેર. સુસભ્ય અને સુસંસ્કૃત જણાવવા માટે, બતાવવા માટે તે પોતે ખૂબ જ સાવચેતીપૂર્વક, ના હેતુથી, ઇન ઓર્ડર ટુનો મતલબ થાય છે ના હેતુથી, તે ખૂબ જ શાંતિથી અને ધીરજતાપૂર્વક વાતચીત કરે છે. તો આપણે જે અહીંયા કન્જક્શન જોવાના છીએ તે કન્જક્શનમાં આપણી પાસે આવશે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટમાં ઓલ્ધો, ધો, ઇવન ધો, ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ અને વેરાઝ, વાઇલ, ઇવન ઇફ અને હાઉ એવર. જે આપણે પાર્ટ 1માં આપણે આ કન્જક્શન જોઈશું તો ઘણા બધા કન્જક્શન તમારી પાસે અંગ્રેજી ભાષામાં આવતા હોય છે. તો એમાંના આજે આપણે વાત કરવાના છીએ આટલા કન્જક્શનની કે જે એકબીજાથી તદ્દન વિપરીત અથવા તો વિરોધી ઘટના અથવા તો ક્રિયા સૂચવવા માટે આપણી ઉપર જણાવેલ સંયોજક વાપરીશું. ધો, અલ્ધો અને ઇવન ધો જે છે ક્યારે વપરાય? તો દરેકનો અર્થ જે છે એ થાય છે છતાંય, જો કે છતાંય અને જો કે છતાં પણ. ક્યાં અને ક્યારે વપરાય? તો કે ધો અને અલ્ધો જે છે બંનેના અર્થ સરખા છે અને પરસ્પર વિરોધી જણાતી ઘટના સૂચક વાક્યોને જોડવા માટે વપરાય છે. ધો વાક્યમાં ગમે ત્યાં વાપરી શકાય છે, પરંતુ અલ્ધો જે છે એ માત્ર વાક્યની શરૂઆતમાં જ આવશે અને પછી ખાસ અલ્પવિરામ બાદ સાથેનું મુખ્ય જે ઉપવાક્ય છે એ આવી જશે. જેમ કે ધો, અથવા તમે વાક્યને લખી શકો છો અલ્ધો હી હેઝ પ્લેન્ટી ઓફ મની, અલ્પવિરામ હી ડઝન્ટ સ્પેન્ડ મચ. તો ગુજરાતી વાક્ય તમે ખાસ કરો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે બંને વાક્યો તદ્દન વિરોધાભાસી છે. અહીંયા વાત કરી છે હી હેઝ પ્લેન્ટી ઓફ મની, તેની પાસે ઘણા બધા પૈસા છે, અલ્પવિરામ હી ડઝન્ટ સ્પેન્ડ મચ, તે કોઈ પણ પૈસા જે છે વાપરતો નથી. તો તમે ગુજરાતી જ્યારે વાક્યનું કરશો ત્યારે તમે એમ બોલશો કે તેની પાસે ઘણા બધા પૈસા હોવા છતાંય, ધો અથવા તો અલ્ધો હોવા છતાંય તે કશા પણ પૈસા વાપરતો નથી. વી એન્જોયડ અવર કેમ્પેઇન હોલિડે. અમે અમારી જે કેમ્પેઇન હોલિડે છે એને એન્જોય કરી, માણી. ધો જો કે છતાં, અલ્ધો જો કે છતાં, ઇટ રેઇન્ડ એવરી ડે. દરરોજ વરસાદ પડતો હોવા છતાંય અમે અમારી જે કેમ્પેઇન હોલિડે જે છે, રજાઓ છે, શિબિર રજાઓ છે એ અમે માણી. ધ એક્ઝામ વોઝ ડિફિકલ્ટ. પરીક્ષા ખૂબ જ અઘરી હતી. ફૂલ સ્ટોપ. આઈ થિંક આઈ ડીડ વેલ ધો. તો પણ છતાં મેં ઘણું તેમાં સારું કર્યું છે એવું મારું માનવું છે. તો તમે અહીંયા ધો જે છે અંતમાં આવી ગયું છે, અહીંયા ધો અલ્ધો જે છે વચમાં છે અને અહીંયા ધો કે અલ્ધો આગળ આવી જાય છે. પછી તમારી પાસે વાક્ય આવે છે ઇવન ધો. ક્યારે વાપરવું? તો કે અર્થ તેનો થાય છે જો કે છતાં પણ. ક્યાં અને ક્યારે વપરાય? તો કે અલ્ધોનું થોડુંક મજબૂત સ્વરૂપ જો કહેવું હોય તો તમે કહી શકો છો ઇવન ધો છે. વાક્યમાં આગળ અને વચ્ચે ગમે તે આવી શકે. જેમ કે વી ડિસાઇડેડ ટુ બાય ધ હાઉસ ઇવન ધો વી ડીડ નોટ રિયલી હેવ ઇનફ મની. ખાસ સમજી લઈશું અહીંયા ઇવન ધોનો મતલબ થાય છે જો કે છતાં પણ. અમે એક મકાન ખરીદવાનું નક્કી કર્યું હતું
ઇવન ધો વી ડીડન્ટ રિયલી હેવ ઇનફ મની, જો કે અમારી પાસે પૂરતા પૈસા ન હોવા છતાંય, ઇવન ધો ન હોવા છતાંય અમે એક મકાન ખરીદવાનું નક્કી કરી લીધું હતું. યુ કીપ મેકિંગ ધેટ સ્ટુપિડ નોઇઝ ઇવન ધો આઈ હેવ આસ્ક યુ ટુ સ્ટોપ 3 times. યુ કીપ મેકિંગ ધેટ સ્ટુપિડ નોઇઝ, તું એ ક્યારનો બકવાસ અવાજ કરી રહ્યો છે, જો કે છતાં, ઇવન ધો આઈ હેવ આસ્ક યુ ટુ સ્ટોપ 3 times, મેં તને 3 વખત ના પાડી છતાંય તું એ પ્રકારનો બકવાસ અવાજ કરી રહ્યો છો. એન્ડ ઇવન ધો ધ એક્ઝામ વોઝ ઇઝી આઈ ફેલ્ડ. અહીંયા ધ્યાન રાખશો ખાસ કે ઇવન ધો તમે જ્યારે આગળ લખશો ત્યારે તમારી સાથેનું જે વાક્ય છે અલ્પવિરામ પછી કનેક્ટ થઈ જશે કે પરીક્ષા જે છે ખૂબ જ સહેલી હોવા છતાં પણ, આઈ ફેલ્ડ, હું છતાં પણ નાપાસ થયો. પછી આપણી પાસે કન્જક્શન આવે છે ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ. ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ જે છે એનો અર્થ થાય છે છતાંય અથવા તો ના હોવા છતાંય. ક્યારે વાપરશું ને ક્યાં વાપરશું? ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ બંને આમ તો નામયોગી અવયવ છે, પણ જ્યારે આ પ્રકારના વિરોધાભાસી વાક્યોને જોડવા માટે વપરાય ત્યારે આપણે તેને નામ અથવા તો વિશેષણ તરીકે કાર્ય કરે છે. એ રીતે જોઈએ તો વાક્ય તમારી પાસે છે, ધ્યાન ખાસ રાખશો આ પ્રકારના વાક્ય કનેક્ટ કરતી વખતે. વી એન્જોયડ અવર કેમ્પેઇન હોલિડે ઇન સ્પાઇટ ઓફ ધ રેઇન. વરસાદ હોવા છતાં, ઇન સ્પાઇટ ઓફ ધ રેઇન, વરસાદ હોવા છતાં અમે અમારી કેમ્પેઇન હોલિડે જે છે એન્જોય કરી. ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ, અલ્પવિરામ, હી કમ્પ્લીટેડ ધ મેરેથોન. તેના પગમાં દુખાવો હોવા છતાં, દુખતું હોવા છતાં, અલ્પવિરામ, હી કમ્પ્લીટેડ ધ મેરેથોન. તમે આ વાક્યને અહીંયા પણ આ રીતે લખી શકો છો, હી કમ્પ્લીટેડ ધ મેરેથોન ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ. તો વચ્ચે લખશો તો અલ્પવિરામ નથી આવવાનું, પણ જો આગળ આવશે તમારે વાક્યને પછી અલ્પવિરામથી વાક્ય જોડવાનું છે. ડિસ્પાઇટ હેવિંગ ઓલ ધ નેસેસરી ક્વોલિફિકેશન્સ, અલ્પવિરામ, દરેક પ્રકારની જરૂરી લાયકાત હોવા છતાંય, દે ડીડન્ટ ઓફર મી ધ જોબ, તેઓએ મને નોકરીની ઓફર જે છે પ્રસ્તાવ મને કર્યો નહીં. ડિસ્પાઇટ અથવા તો પછી ઇન્સ્પાઇટ ઓફ હિઝ બેસ્ટ એફર્ટ્સ, અલ્પવિરામ, દે જસ્ટ કુડ નોટ સક્સીડ. તેમના સૌથી શ્રેષ્ઠ પ્રયાસ હોવા છતાંય તેઓ, જસ્ટ કુડ નોટ સક્સીડ, તેઓ સફળ માત્ર થયા નહીં. તો દરેકમાં તમે તેનો અર્થ જે છે જોઈ લેશો અને વાક્ય તમે ખાસ યાદ રાખશો, કોઈ પ્રકારના નિયમ્સ યાદ રાખવા કરતાં. પછી તમારી પાસે આવે છે વેરઆઝ અને વાઇલ ક્યારે વપરાય. બંનેનો અર્થ થાય છે જ્યાં અને જ્યારે. વેરઆઝ એટલે કે જ્યાં અને વાઇલ એટલે કે જ્યારે. વેરઆઝ અને વાઇલ બંને બે વિરોધી હકીકત દર્શાવતા વાક્યોને જોડવા માટે વપરાય છે. પછી તે હકાર હોય કે નકાર કોઈ પણ વાક્ય હોઈ શકે. જેમ કે આઈ લાઇક ટ્રાવેલિંગ બાય પ્લેન, વાઇલ અથવા તો વેરઆઝ માય હસબન્ડ ડઝન્ટ. આઈ લાઇક ટ્રાવેલિંગ બાય પ્લેન, મને વિમાનમાં ઉડવું ગમે છે, પછી ભલે મારા પતિ જે છે તેને પસંદ ના હોય. તો અહીંયા તમે જુઓ તો વાક્ય હકાર હોય કે નકાર, પણ જે ક્રિયા કરવી છે એ કરવાની જ છે, એ અર્થમાં તમે અહીંયા વાપરશો વેરાઝ અથવા તો વાઇલ. વાઇલ ધેર વોઝ નો કન્ક્લુઝિવ એવિડન્સ, કોઈ પ્રકારના પૂર્ણાંશિક પુરાવા નથી, તો અલ્પવિરામ, મોસ્ટ પીપલ થોટ હી વોઝ ગિલ્ટી, તો મોટાભાગના લોકો માનતા હતા કે તે ગુનેગાર છે. જ્યાં કોઈ વ્યક્તિ પાસે પૂરતા પુરાવા નથી ત્યાં મોટાભાગના લોકો માનતા હતા કે તે ગુનેગાર છે. તો અહીંયા ધ્યાન આપશું ખાસ વાઇલ અને વેરઆઝનું. પછી આપણી પાસે ટોપિક આવે છે ઇવન ઇફ, જો કે છતાં પણ અથવા તો જો કે પણ. ઇવન ઇફ એ સૂચવવા માટે વપરાય છે કે પરિસ્થિતિ ગમે તે હશે, પણ અમુક ઘટના કે તથ્ય જે પણ હશે તે બનશે જ, પછી ગમે તે થાય. ઉદાહરણ તરીકે, આઈ વુડ નોટ ટેલ યુ ઇવન ઇફ આઈ ન્યૂ. આઈ વુડ નોટ ટેલ યુ ઇવન ઇફ આઈ ન્યૂ, હું જાણતો હોઈશ ને તો પણ તમને નહીં કહું. આ વાક્યનો અર્થ આ રીતે થાય છે. ઇવન ઇફ શી સર્વાઇવ્સ, તેણી જોકે બચી ગઈ છતાં પણ, શી વિલ નેવર ફૂલી રિકવર, છતાં તેણી પોતે સંપૂર્ણ રીતે સાજી થઈ શકી નથી. ઇવન ઇફ જો તમે આગળ મૂકો તો તમારા અલ્પવિરામથી વાક્ય કનેક્ટ થશે, અને તમે જ્યારે વાક્યમાં વચ્ચે મૂકો છો ત્યારે ધ્યાન ખાસ રાખવાનું છે કે અલ્પવિરામ નથી આવતું. ઇવન ઇફ શી સર્વાઇવ્સ, શી નેવર ફૂલી રિકવર્ડ. પછી આપણી પાસે વાત આવે છે હાઉ એવર એટલે કે ક્યારે. જો કે છતાં પણ ક્યાં અને ક્યારે વાપરશો.
હાઉ એવર એ સૂચવવા માટે વાપરીશું કે જે વિરોધાભાસી ઘટના કે તથ્ય છે જે કોઈ પણ સંજોગો હોય પણ બદલાશે તો નહીં જ. જેમ કે હાઉ એવર યુ લુક એટ ઇટ, તો ગમે તેટલું તેની સામે જોઈ લે. યુ કાન્ટ ક્રિટિસાઇઝ ધેટ, તું તેનું કોઈ પણ બગાડી શકતો નથી, તું તેની કોઈ બદનામી કરી શકીશ નહીં. ગમે તેટલું તેની સામે જોઈ લે તો પણ તું તેની બદનામી કરી શકીશ નહીં. એન્ડ હી વોઝ ફિલિંગ બેડ, તે ખૂબ જ ખરાબ અનુભવતો હતો. હી વેન્ટ ટુ વર્ક, એ પોતે કામ પર ગયો. હાઉ એવર, જોકે છતાં પણ. એન્ડ ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ, અને ત્યાં જઈને તેને એકાગ્રતા જાળવવાનો પ્રયત્ન કર્યો. હાઉ એવર, જોકે છતાં તેને ત્યાં એકાગ્રતા જાળવવાનો પ્રયત્ન કર્યો. તો આ પ્રકારના તમારી પાસે જે કન્જક્શન્સ છે તે દરેક તમારે યાદ રાખવાના છે. બીજું કે તમારી પાસે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં તમે જ્યારે પણ કોઈ પાઠ કે પછી લેસન કે કોઈ એક્ટિવિટી જુઓ છો ત્યારે તમારી પાસે આ પ્રકારના કન્જક્શન્સ તેમાં જો આવી જાય તો તમારે દરેક કન્જક્શન્સનો યુસેજ છે, ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથોસાથ તમને આના માટે પીડીએફ ફાઇલમાં તમને દરેક જે કન્જક્શન્સ છે જે સૌથી અગત્યના હોય છે એના માટેની એક એક્સરસાઇઝ જે છે પીડીએફમાં તમને સાથે મોકલવામાં આવશે. તો તમે તેનો પણ અભ્યાસ કરો અને તેના જવાબ જે છે એ બને તેટલા શક્ય સાચા લખીને મોકલવાનો મને પ્રયત્ન કરશો. જ્યાં આજના વિડીયોમાં તમને કોઈ વિગત સમજ ના આવી હોય, ખ્યાલ ન હોય, તમે ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરી શકશો.